બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 7માંથી 6 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેમાં પરેશ સોનાણી, કિશોર ધાધલ, પ્રતાપસિંહ પરમાર, અરવિંદ ધરજીયા, સિદ્ધરાજ કાણોત્રા અને લખમણ મેટાળિયા વિજેતા બન્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતાપસિંહ ડોડિયા, ભૂધરભાઈ બારૈયા અને ગોસુભા પરમાર સહિત 3 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે રવુભાઈ ખાચરે વિજય મેળવ્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થતાં જ વિજેતા બનેલા ઉમેદવારોના સમર્થકો અને આગેવાનો દ્વારા તેઓનું મોઢું મીઠું કરાવીને તથા ફૂલહાર પહેરાવી ભવ્ય અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગેવાનોની રાહબરી નીચે અને બધા પાર્ટીઓ ભેગા થઈને જે લડ્યા, આ વિજય ખરેખર ખેડૂતોનો વિજય છે. ખેડૂતોએ જે આશીર્વાદ આપ્યા છે મતના રૂપે, અને અમારી પર જે ભરોસો મૂક્યો, છેલ્લા 5 વર્ષ અમે રહ્યા અને અમને બધાને રિપીટ કર્યા ખેડૂતે, તો આ ખેડૂતોનો વિજય છે. ખેડૂતોએ અમારી પર ભરોસો મૂક્યો અને એ ભરોસો બરાબર સાર્થક થાય એવા પ્રયત્નો અમે કરશું. અમે જ્યારે 5 વર્ષ પહેલા લડ્યા ત્યારે કમ્પાઉન્ડ વોલના ઠેકાણા નહોતા. કમ્પાઉન્ડ વોલ કરી, એક શેડ કર્યો, 16 દુકાનો કરી અને અમારી લગભગ 16 કરોડની ફાઇલો સરકારશ્રીમાં પડી છે. એટલે એને વેગવંતી બનાવી અને અદ્યતન ગોડાઉન આખામાં સીસી રોડ આ બધું અમે કરવા માગીએ છીએ. ના, એવા જ પરિણામો આવ્યા છે. અને ભાજપ કોંગ્રેસના આગેવાનો તો ઈચ્છતા જ હતા, પણ જે સામાજિક આગેવાનો છે, મેં કાલ કીધું એમ કે ફતુભા કાકા સ્વર્ગસ્થ, જીવાભાઈ સ્વર્ગસ્થ, ઘનશ્યામભાઈ હોય, સદરુ કાકા હોય, આ બધા ખેડૂતોનું એક વર્ષોથી ઈચ્છા કે યાર્ડ ધમધમતું થાય. એટલે ગામના બધા આગેવાનોએ અમને આ લડવા માટે પ્રેરેલા અને એટલે જ અમે લડેલા. અને એ બધાના સાથ સહકારથી આખી પેનલ વ્યવસ્થિત આવી ગઈ છે. આમ તો મારા માટે આનંદ નથી, છતાં પણ ખેડૂતોની કોઈ પણ હિસાબે ગમે એ રીતે એક ભૂલચૂક થઈ હોય, 7માંથી 1 ઉમેદવાર જે હાર્યા છે એનું અમને વારંવાર દુઃખ. 5 વર્ષ અમે ખેડૂતોના હિત માટે અમે કામ કરશું અને જે પેનલ તૂટી છે એ ન તૂટે એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું. આ મારી બીજી ટર્મ છે. બીજી ટર્મમાં પણ મને ખેડૂતોએ ઉમેદવારો મત આપ્યા છે. એ બદલ ખેડૂતોની આ જીત છે, ખેડૂતોનો આભાર માનું છું. વિકાસની તમે, હું આપના માધ્યમથી કહું છું, વિકાસની જે વાત કરું છું, વિકાસ આપ સૌ જોવો છો કે રાણપુરમાં અમે 5 વર્ષમાં 2.5 થી 3 કરોડના યાર્ડમાં, ધારો કે કમ્પાઉન્ડ વોલ હોય, ખેડૂતો માટે શેડ હોય, કોઈ દુકાનો હોય, એવા અમે 2.5 થી 3 કરોડના કામ કરેલા છે. આગામી 5 વર્ષમાં સરકારી અમારી 15 થી 16 કરોડની ફાઇલો પડેલી છે, ફાઇલો ત્યાં પેન્ડિંગ છે. એના માટે અમે તત્પર રહી, એની પાછળ રહી અને ખેડૂતોના હિત માટે, આ માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે અમે કંઈ પણ કરશું અને સરકારમાં પણ એની રજૂઆત કરશું.